હવે ભાઈ વાટ જોવાની છે બસની. બસ આવે સુરતવાળી એટલે એમાં બધી કેરી ભરવાની. બસ એ ગાડી. કેમ છો બધા? મજામાં છો ને? બધાને પહેલા જય માતાજી ભાઈ. નેક્સ્ટ બ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે ને આ બ્લોગ ભાઈ આપણે 10 વાગે સ્ટાર્ટ કરેલો છે. અત્યારે જોવો તો આપણે વાડીએ છીએ ભાઈ, અને આમ જોવો તો વાડીમાં આવ્યા છીએ કેરી ઉતારવા. આજે ભાઈ આપણે આજ આખો દી કેરી ઉતારવાના છે. જોવો ત્યારે થઈ ગયો છે ચાનો ટાઈમ, આવી ગયા છે ચા પીવા. તો કેરી આગળ બધી પડી છે. હા કશે બસ તો હાલો બધા ચા પીવા. ચા પાણી ભાઈ પી લીધા છે અને હવે જાય છે ઓલી કલમે કેરી ઉતારવા. જો વેરો લઈ લીધો છે. આ રીતનો માહોલ છે અત્યારે વાડીનો બગીચો. હા કશું કઈ આ કલમમાં ઉતારો છો? શું છે એ પ્લાન બનાવીને બેવો તો ઓલા આવે ને એટલે બીવડા તો જનાવર કઈક સરી ગયું છે માટે. આમ જોવો તમે કેરી ત્યારે ભાઈ સડી ગયા છે કલમ ઉપર, આંબા ઉપર. આમ જો આલ્યો વેરો. તુમેલ હેઠા કોણ છે? તો આલ્યો વેરો લઈ લો. રોવા વાળા ભાઈ આવી ગયા છે કાલના દક્ષ ખાલી કરીને દે. કરવું છે બસ લે. હા બસ એ ગાડી ભાઈ માથે મેન લાઈન ની નીકળેલી છે લાઈટ ની. જો થાંભલો છે બધું મને મેન લાઈન નીકળેલી છે. ધ્યાન રાખીને ભાઈ આવા આ કલમમાં લેવું પડે છે, નકર વાયર રડી ગયો હોય તો ઉપાડી લે. કોબા ઉપડી જાય સીધા. ચાલુ કરી દીધે છે ભાઈ. કેરી ભાઈ ઉતારવા આવો તો આમાં તમારે કેસ પકડવાની સારી પ્રેક્ટિસ થઈ જાય. A few moments later. ત્યારે ભાઈ હુડા ખાધેલી એક કેરી મળી છે. તો આ રીતની. હા પાડું તાર ફોટો. જો જોરદાર કેરી હોય આ કેરી ક્યારે જોરદાર હોય. હુડા ખાધેલી હોય, સાહાણી જેવી હોય. અને આ ભાઈ કે છે ભાઈ મારો વિડીયો ઉતારો. જો એ સડે છે એનો વિડીયો ઉતારવાનું કે છે. કાલના બ્લોગમાં તમે જોયું હશે ભાઈ રોવા વાળા ભાઈ છે.
મોટો થઈ જાય કા આમ તો હવે બેસી ગયા છે ને અત્યારે વાગ્યો છે 1 જો જમવામાં છે ભાઈ કે સિંગુ અને રીંગણાનું શાક છાશ ડુંગળી રોટલી અને રોટલો અહીંયા જુઓ તમે કેરીઓનો ઢીગલો છે આ ભાઈ જો ગયા છીએ હવે ઘરે જમી કાઢવીને મીરા એટલે આવી ગયા છીએ ઘરે આમ જો ઘરે અહીંયા ઉઠકવાનું ચાલુ છે સાંભળા 1:30 વાગ્યો છે કે 1:30 હવે ભાઈ ઘડીક આરામ કરવાના છે જોવા રૂમમાં આરામ ચાલુ છે પંખો ચાલુ કરી અને ઘડીક ભાઈ હવે લંબાવી Later. અત્યારે ભાઈ આપણે આવી ગયા છીએ પાછા ઘરે અને આમ જો તમે પેકિંગ બધું કમ્પ્લીટ કરી રાખ્યું છે બધું પેકિંગ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે ભાઈ વાટ જોવાની છે બસની બસ આવે સુરતવાળી એટલે એમાં બધી કેરી ભરવાની છે બધી જો A few moments later. અત્યારે ભાઈ હું આવી ગયો છું ઘરે અને જે ભાઈ કેરી આપણે સુરતવાળી બસમાં નાખવાની હતી એમાં ભાઈ મારે એવું છે મારે બહાર જવાનું છું તો થોડુંક 2 કલાક માટે તો એ ભાઈ એ બસમાં બધી કેરી નખાઈ ગઈ છે અને અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે અને આમ જુઓ તો આપણે અત્યારે દીવાબત્તી કરવાનો ટાઈમ થઈ ગયો છે તો હાલો ભાઈ કરી નાખી દીવાબત્તી અને બધું જુઓ તમે સિરીઝ નહીં હાલો ભાઈ અગરબત્તીની લઈ અને પછી કરી નાખી દીવાબત્તી અત્યારે ભાઈ જમવા બેસી ગયા છે આમ જો જમવાનું ભાઈ પીરસાય છે શાક છે ભાઈ સેવ ટમેટાનું રોટલી બપોરની ભાઈ ખીચડી પડી છે તો એ ખીચડી પણ જો અને ભાઈ દૂધ આપે છે અત્યારે જો તો હાલો ભાઈ જમી લઈએ અને આજે જવાનું છે આપણે ગામમાં છે ભાઈ માંડવો માતાજીનો તો આપણે માંડવો પણ જોવા જવાના છીએ તો બ્લોગમાં ભાઈ તમે બન્યા રહેજો તો ભાઈ હાલો જમી લઈએ ફટાફટ અને ભગત જો અમારી કાશા ઘાટ પ્રમાણે માને ભાઈ યાદ કરાય A few moments later. અત્યારે ભાઈ આપણે આવી ગયા છીએ માંડવામાંથી ઘરે અને અત્યારે બહુ મોડું પણ થઈ ગયું છે અને હાલો ભાઈ લાઇટ બાઇટ બંધ કરી દઈએ બધા રૂમમાં સૂઈ ગયા છે તો રો ભાઈ લાઇટ બાઇટ બધું બંધ કરી દીધું છે અને બધા રૂમમાં ભાઈ સૂતા છે અને આ ભાઈ નવા તમને બ્લોગ મળતા છે હજી ભાઈ આપણે એડિટિંગ કરવાનું છે એટલે આ બ્લોગ ભાઈ 1 થી 2 વાગી જશે કેમ કે ભાઈ આપણે માંડવો જોઈને આવ્યા એટલે બહુ ઝાઝો સમય થઈ ગયો છે અત્યારે તો આશા છે તમને આ બ્લોગ ગમ્યો હશે ભાઈ ગમ્યો હોય તો ભાઈ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં બાય બાય